સુરતના પલસાણામાં બગુમરામાં પત્નીની હત્યા કરી પતિ દિલ્હી ફરાર થઈ ગયો હતો. પલસાણા પોલીસે તેની ધરપકડ કરી છે. સુરતના પલસાણાના બગુમરા ગામ ખાતે આવેલા મહાદેવ વિલા એપાર્ટમેન્ટમાં રૂમ નંબર 506માં 22 વર્ષીય મેવિસ ખાતુનનું શંકાસ્પદ મોત થયું હતું. શરૂઆતમાં અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો, પરંતુ ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા સમગ્ર મામલો હત્યામાં ફેરવાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સુરત ગ્રામ્ય એલસીબી અને પલસાણા પોલીસની સંયુક્ત ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મૃતક મહિલાનો પતિ શિવમસિંહ ઠાકુર જ હત્યારો હોવાનું સામે આવ્યું હતું. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી દિલ્હી ભાગી ગયો હતો. પોલીસે ટ્રેકિંગના આધારે જૂની દિલ્હી રેલવે સ્ટેશન પરથી આરોપીને ઝડપી પાડી સુરત લાવવામાં સફળતા મેળવી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન સોશિયલ મીડિયા પર અન્ય મહિલાના સંપર્કને લઈ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે. ઝઘડાના ગુસ્સામાં પત્નીની ગળું દબાવી હત્યા કરી હોવાની કબૂલાત આરોપીએ કરી છે. હાલ પોલીસે આરોપીને પલસાણા લાવી પૂછપરછ હાથ ધરી છે. તારીખ 17/5/26ના રોજ પલસાણા પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો ગુનો દાખલ થયેલ, જેમાં મરણ જનાર મોવિસ ખાતુન ડોટર ઓફ અફજલ અલી, રહેવાસી ઉત્તર પ્રદેશ આંબેડકરનગર, તેઓનો મરણ થયેલ હોય એ બાબતે પલસાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અધિકારીશ્રીઓના માર્ગદર્શન મુજબ એલસીબી તેમજ પલસાણા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના માણસોની એક સંયુક્ત ટીમ બનાવવામાં આવેલ. જે ટીમે દિલ્હી ખાતેથી જે મર્ડર કરનાર છે તે આરોપી શિવમસિંહ રણજીતસિંહ ઠાકુર, જે પણ ઉત્તર પ્રદેશ આંબેડકરનગરનો રહેવાસી છે, જે છેલ્લા 7 મહિનાથી પલસાણા ખાતે રહેવા આવેલ અને બંને પતિ પત્ની તરીકે રહેતા હતા. અને 3 વર્ષ પહેલાં તેઓ પોતાના ગામથી ભાગીને આવેલ અને પોતાના ગામના જ મંદિરમાં હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્ન કરેલ. તેમજ જે આરોપી છે શિવમસિંહ, તેઓ કોઈ બીજી ઇન્સ્ટાગ્રામ આઈડી મારફત કોઈ બીજી સ્ત્રી સાથે વાત કરતો હોય, જે બાબતની જાણ તેમની પત્ની મોવિસ ખાતુનને થયેલ, જેથી તેઓ બંને વચ્ચે 4 મહિનાથી ઝઘડો ચાલતો હોય અને જે દિવસે મર્ડર થયેલ તે દિવસે આ સ્ત્રી બાબતે ઝઘડો થયેલ અને જે આરોપી છે તેઓએ તેમની પત્ની મોવિસ ખાતુનનું ગળું દબાવી તેઓની હત્યા કરેલ છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.